નમસ્કાર. આજે આપણે જોઈએ છે કે પૂર્ણ પરિક્રમા હોય અથવા તો ઉત્તર વાહિની પરિક્રમા હોય, દેશ અને અલગ અલગ રાજ્યોમાંથી પણ દેશના ખૂણે ખૂણેથી જ્યારે પરિક્રમાવાસી આવતા હોય ત્યારે આજે ચૈત્ર માસમાં પણ ઉત્તર વાહિની પરિક્રમામાં અત્યારથી જ તંત્ર દ્વારા અને ભક્તો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અને તેમાં આપણે જોઈએ છે કે આજે પ્લાસ્ટિક એ ખરેખર આપણા માટે એક પ્રદૂષણ ઊભું કરે છે. અને એટલા જ માટે આજે કેટલા પોતાનો વિચાર વ્યક્ત કરી અને એવું કરે છે કે નર્મદાનો કિનારો આપણી સંસ્કૃતિ પણ સચવાય અને આપણી પ્રકૃતિનું પણ રક્ષણ થાય, એટલે ભક્તો દ્વારા અલગ અલગ પ્રકારે દાન આપવામાં આવી રહ્યા છે. અને એમાં જ આજે આપણે જોઈએ છે કે આ કમલાકર મહારાજ અને ભાથુજી યુવક મંડળ સુરત દ્વારા એક વાડકી અને ચમચીની સુંદર ભેટ આપી અને એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. આ આશ્રમ એ વાડિયા કાળા ઘોડામાં હમણાં જ નવો ઊભો થયેલો આશ્રમ છે. અને એ જગ્યાએ એવું કહેવાય છે કે જ્યારે શરૂઆત હોય ને ત્યારે કોઈ પણ મદદ થતી હોય એ ખરેખર સોનામાં સુગંધ હોય છે. અને એ કાર્ય આજે કમલાકર મહારાજ અને આ ભાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમને ખરેખર હું એક મા નર્મદા પરિક્રમા સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી હું એમનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર. વાડિયા કાળા ઘોડા પાસે નવું સદાવ્રત ચાલુ કર્યું છે અને અભિગમ બહુ સારો છે કે પ્લાસ્ટિક વાપરવું નહીં. એટલે પ્લાસ્ટિકથી આમ તો આખું વિશ્વ એક દાડો ખલાસ થવાની તૈયારી ઉપર છે. તો આ શરૂઆત એમણે સારી કરી કહેવાય. અને અમારા દાદા ભાથુજી યુવક મંડળના તેમના દ્વારા મને કહેવામાં આવ્યું કે આપણે ક્યાં વાડકીઓ અને ચમચી આપવી છે. તો મેં કીધું અહીંયા તમે આપો તો નવા આશ્રમમાં એ થાય. એટલે એમના દ્વારા આપણને આ ભેટ મળી છે તે તમે સ્વીકારો એવી અમારી પ્રાર્થના છે. નમસ્કાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.